ગુરુ પૂર્ણિમા આપણા માટે સૌથી અગત્યનો દિવસ. તો મનોમન એ બધા જ ગુરુઓને યાદ કરીએ કે જેના થકી આપણે અહીંયા પૂગ્યા છીએ. આપણી વચ્ચે આપણા જ સૌના પ્રિય નરોત્તમ પલાણ દાદા, જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. એમની સાથે મોહમ્મદભાઈ, નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાવલસર અને આમલા લોકભારતી, એમના રિટાયર્ડ શિક્ષક છે અને શિક્ષક છે ક્યારેય રિટાયર્ડ જ નથી, એટલે અત્યારે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો જોરદાર તાળીઓથી એમનું પણ સ્વાગત કરીએ. એમની સાથે નિયામક શ્રી ભીમસિંહભાઈ, આચાર્ય દક્ષાબેન, આપણા સૌના વડીલ રામસિંહ બાપા, અશોકભાઈ, સાયન્સના બંને કોઓર્ડિનેટર હાર્દિકભાઈ તેમજ પાર્થભાઈ. તો બધા મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે દીપ પ્રાગટ્યથી આપણે આજની આ શરૂઆત કરીએ કે અમારા જીવનમાં પણ હે દીવો જેમ પ્રકાશ ફેલાવે છે એમ આપણા જીવનમાં પણ આવી જ રીતે પ્રકાશ ફેલાતો રહે. ભોદીપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વમ સંસ્થિરો ભવ. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈ સ્તુષ્ટુવા ગુંસસ્તનુभिव्यशेमहि देवहितं जदायु सहस्रशीरेखा पुरुखाः सहस्राक्षाः सहस्रपात सभूमिगुं सर्वतस्मृत्वा त्यतिष्ठदशाङ्गुलं. पुरुख एवेदगुं सर्वं यद्भूतं जच भाव्यं हुतामृतत्वशेषाणो जदन्ये नातिरोहति एतावानस्य महिमा तो ज्ञायांश्च पुरुखाः पादोऽस्य विश्वा ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી. ફરી પાછું જોરદાર તાળીઓથી આપણે આજનો કાર્યક્રમ છે તો અહીંયા ખુલ્લો મૂકીએ. ત્યારબાદ આજે ગુરુ પૂર્ણિમા. ગુરુનો સંસ્કૃત સાહિત્યમાં એક અર્થ છે કે ગુકારસ્તુ અંધકારઃ ઋકારઃ તન નિરોધક. એટલે ગુરુ છે તો એમાં ગુ છે ને એ એક અંધકારનું પ્રતીક છે, અને રૂ છે તો એ રૂ છે એ અંધકારમાંથી આપણે પ્રકાશ તરફ રહી જાય છે. તો આપણા સૌના વડીલ અને આપણા ગુરુસ્થાને બિરાજતા પલાણ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો હું ભીમસિંહ સરને વિનંતી કરું કે એમનું ચંદન અક્ષત તેમજ પુષ્પગુચ્છ આપી અને સૂતરની દોરી આટી, જે આપણે કહીએ છીએ કે તમે અમારી સાથે બંધાયેલા છો અને અમે પણ તમારી સાથે બંધાયેલા છીએ. તો ભીમસિંહ સરને વિનંતી કે પલાણ દાદા છે એમનું ગુરુ પૂજન કરે. આપણે સૌ ગુરુ પૂજન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ શ્લોક સાથે એમનું પૂજન કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ત્વાં ગંધર્વા અખનૌસ્ત્વામિન્દ્રસ્ત્વાં બૃહસ્પતિઃ ત્વામોખધે સોમો રાજા વિદ્વાન્યક્ષ્માદમુચ્યત. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે ઘણા બધા ગુરુઓ છે એન કેન પ્રકારેણ આપની શાળામાં આવતા રહે છે અને એમની સાથે સાથે આપણે લાભ આપતા રહે છે. ખૂબ ખૂબ આભાર.
ત્યારબાદ હું અશોકભાઈને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ઉપસ્થિત મહમ્મદભાઈ છે એમનું ખાદીનો રૂમાલ અને પુસ્તક આપી અને સન્માન કરશે. મહમ્મદભાઈ છે જે ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે એમાં રિટાયર્ડ થયેલા છે. ઉત્તર બુનિયાદી એટલે એવી શાળાઓ કે જેમાં માત્ર શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે સાથે કેટલી બધી પ્રકલ્પો ચાલતા હોય, કોઈ ખેતીનું ચાલતું હોય કે કોઈ જે આપણે શોખ હોય તો એમાં કોઈ પણ વિષય ઉપર છે ત્યાં આપણે ભણાવવામાં પ્રેક્ટિકલ આવતું હોય. તો આપનું પણ મહમ્મદભાઈ અહીંયા સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. તો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ ત્યારે ધોરણ 12ના બહેનો દ્વારા નૃત્ય છે, ભગવાન શિવ છે તો શિવને પણ નૃત્ય છે એ બહુ પ્રિય છે. તો ધોરણ 12ની બહેનો છે એમને વિનંતી કરું કે નૃત્ય દ્વારા ગુરુવંદના કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરશે. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः. शुक्रिया 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 आज जो भी है हम सब है आपकी ही बदौलत, आपके समर्पण को सलाम. शुक्रिया 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 शुक्रिया. ખૂબ ખૂબ આભાર. માત્ર 10 મિનિટની મહેનતમાં અમને આ નૃત્ય શરૂ કર્યું છે. ત્યારબાદ આપણા બાળ કલાકાર ક્રિશભાઈ છે તો એમને વિનંતી કરીએ કે ભજન અને સંગીત, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણ વિન. એટલે જેને સાહિત્ય નથી ગમતું, જેને સંગીત નથી ગમતું અને જેને કળા નથી ગમતી તો એ સાક્ષાત પશુ છે. તો ભજન દ્વારા ગુરુવંદના કરશે ક્રિશભાઈ. हरि ओम. बोलिए सरस्वती मातने जय. गुरुजी दर्श बिना जियरा मोरा दर्शे हो. गुरुजी मेरे नैनन में जल बरसे. गुरुजी दर्श बिना जियरा मोरा दर्शे. मैं पापन
સરસ રજૂઆત. ત્યારબાદ હું સોનલ ક્રિસ ઊભો થઈ. દાદાભાઈ આશીર્વાદ. ક્રિસ બાળ કલાકાર છે. તમે જોયું હશે એમનું એ અને તપોવનના વિદ્યાર્થી પાર્થ અને ભાર્ગવ આ બંને દ્વારા એક સરસ મજાનું ગીત પણ રજૂ કરવામાં આવ્યું છે. જોરદાર તાળીઓ. આ બાળ કલાકાર છે અને પોતે ઘણા બધા પ્લેટફોર્મમાં એ પોતે વિજેતા પણ છે. એક જે સિંગરનો બધા બાળ કલાકારો હોય એમાં એમને દ્વિતીય નંબર પણ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ હું સોનલબેનને વિનંતી કરું કે આવી અને ભજન દ્વારા ગુરુવંદના કરે. સૌપ્રથમ ઉપસ્થિત સર્વે ગુરુના ચરણોમાં વંદન. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. संशय न मिटे भले वाचो चारो वेद. कागा सब तन खाइयो के चुन चुन खाइयो मार पर मोरे दोने नु मत खाइयो मोहे गुरु मिलन की आस. हे जी मने जीणो नाद बड़ाया गुरुजी मारा आवे छे. हे जी माने जीणो जीणो नाद बड़ाया गुरुजी मारा आवे छे. हे जी માને જીણો જીણો
મેં તો શીતરે હે જાણીને તમને સેવિયા. મેં તો શીતરે હે જાણીને તમને સેવિયા. આવા મારા રુદિયામાં એ જ દિવસ ને રાત, એ જ રાત, એ જીવાણા ભલે ને જાગિયા. મેં તો શીતળે એ જાણીને તમને સેવિયા. મેં તો કરુણાના કળશાસ પાવિયા. મેં તો કરુણાના કળશાસ પાવિયા. પાઠે પધાર્યા નકલંગ દેવીદાસ, એ જીવાણા ભલે ને જાગિયા. મેં તો શીતળે જાણીને તમને સેવિયા. મારા રુદિયામાં એ જ દિવસ ને રાત, એ જીવાણા ભલે ને જાગિયા. એ જીવાણા ભલે ને જાગિયા. સખિયું સામૈયા કરો ને મારા રામના. સખિયું સામૈયા એ કરો ને મારા નાથના. મંગળ ગુણલા આજ ગુરુના ગવાય, એ ગવાય, એ જીવાણા ભલે ને જાગિયા. મેં તો શીતળે એ જાણીને તમને સેવિયા. મારા રુદિયામાં એ જ દિવસ ને રાત, એ જીવાણા ભલે ને જાગિયા. મારા રુદિયામાં એ જ દિવસ ને રાત, એ જીવાણા ભલે ને જાગિયા. એ જીવાણા ભલે ને જાગિયા. એ જીવાણા ભલે ને જાગી. ખૂબ સરસ રજૂઆત. એમની સાથે આપણા તબલચી માટે પણ જોરદાર તાળીઓ. નીરજભાઈ, યુગભાઈ અને હેતભાઈ આ છે આપણા તબલચીઓ, જે આપણા જ વચ્ચે સંગીત છે એ શીખવું બહુ અઘરું છે, પણ અહીંયા તમને પ્લેટફોર્મ મળે છે. તો હવે આવો દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરીએ. મિલિંદ ગઢવીની એક કવિતા કે ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મહેલી થઈ ગઈ. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ અને જાત સદંતર મેલી થઈ ગઈ. મેં હસવાનું શીખી લીધું, મેં હસવાનું શીખી લીધું, દુનિયાને એમાં મુશ્કેલી થઈ ગઈ. આ દિવાલો સાથે કર્યો દિવાલે પ્રેમ અને એમાં પણ બંને વચ્ચે બારી થઈ ગઈ. અને છેલ્લે એક જમકુ નામની ડોસી છે અને 80 વર્ષની ઉંમરે એને પહેલી વખત અરીસો જોયો. કે એને ખબર જ નથી, એને આશ્ચર્ય થયું કે ઓહો આ શું એ કે 80 વર્ષની ઉંમરે જમકુ ડોસીએ અરીસો જોયો અને જાત સાથે એ ઘેલી થઈ ગઈ. ધાર્યા કરતાં વહેલી થઈ ગઈ અને જાત સદંતર મહેલી થઈ ગઈ. તો જોરદાર તાળીઓથી આપણે પલાણ દાદા છે એમને વિનંતી કરીએ કે આજે ગુરુ પૂર્ણિમા છે, આપણા જીવનમાં ગુરુઓનું શું મહત્ત્વ છે એમના વિશે આપણે ઉદ્બોધિત કરે. પલાણ દાદા.
જય સિયારામ. આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે વાત કરવાની છે. આની પહેલાં આપણે જ્યારે મળ્યા ત્યારે શીખ ધર્મના ગુરુ નાનક વિશે વાત કરેલી, અને એની પહેલાં આપણે જ્યારે મળ્યા ઈદે મિલાદ નિમિત્તે ત્યારે ગુરુ મોહમ્મદ સાહેબની આપણે વાત કરેલી. આજે ગુરુ વ્યાસ સાહેબની વાત કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ એ તો તમે બધા જાણો છો, મહાત્મ્ય પણ પૂરેપૂરું જાણો છો. આપણે જરા એ વિચારીએ કે આ ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ શું છે, ક્યારથી ગુરુ પૂર્ણિમા શરૂ થઈ? એવો કોઈ પ્રમાણ મળે છે કે 5 વર્ષ, 10 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ? ગુરુ પૂર્ણિમાનો શરૂઆત ક્યારથી થઈ? આમ આપણે જાણીએ છીએ કે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા, એટલે કે ભગવાન વ્યાસનો આજે જન્મદિન છે, અષાઢી પૂર્ણિમા. જન્મ ક્યાં થયો? તો કે યમુના નદી જે મથુરાની આગળ જાય છે ત્યાં એક બેટ છે, ભદ્ર નામનો બેટ. એટલે વ્યાસજીનું એક નામ બાદરાયણ. બેટ ઉપર એમનો જન્મ થયો, અને બેટ ઉપર જન્મ થયો એટલે દ્વૈપાયન. અને શરીરે સહેજ સાંભળા હતા, એટલે આપણા પ્રાચીન સાહિત્યમાં કૃષ્ણ દ્વૈપાયન એવું એમનું નામ છે. વ્યાસ એ સામાન્ય નામ છે. કોઈ લેખક હોય તો હું લેખક હોઉં, તમે લેખક હો, તો લેખક એ સામાન્ય નામ છે. એવી રીતે જે કોઈ લખનારા છે એ બધાને વ્યાસ કહી શકાય છે. પણ આજે આપણે સ્પેશિયલી વાત કરીએ છીએ દ્વૈપાયન, કૃષ્ણ દ્વૈપાયન, બાદરાયણ. એનો જન્મ જમના નદીની વચ્ચે આવેલા એક બેટ ઉપર થયો, અને તે પછી એણે શેનું સર્જન કર્યું? તો કે મહાભારત. અત્યારે જે આપણા 2 મહાન કાવ્યો ગણાય છે એમાં એક મહાભારત અને બીજું રામાયણ. તો મહાભારતનું સર્જન વ્યાસ ભગવાને કર્યું. પછી ખૂબીની વાત એ છે કે આ વ્યાસ પોતે મહાભારતનું એક પાત્ર છે. કૌરવો પાંડવો, કૌરવોનો બાપ ધૃતરાષ્ટ્ર, પાંડવોનો બાપ પાંડુ. ધૃતરાષ્ટ્ર અને પાંડવ 2 ભાઈઓ છે, અને એના પિતાનું નામ શું? એ 2 ભાઈઓના પિતાનું નામ વિચિત્રવીર્ય. વિચિત્રવીર્ય અને ચિત્રવીર્ય 2 ભાઈઓ હતા. એમાં યુદ્ધ થયું, એમાં ચિત્રવીર્ય મૃત્યુ પામ્યા. વિચિત્રવીર્યને ગાદી ઉપર બેસાડી. એનું નામ વિચિત્રવીર્ય, એટલે દેખાવ જરાક એનો આમ હતો. એટલે કોઈ રાજકુમારી એને પરણવા તૈયાર થતી નહોતી. એટલે શું થયું? એના બાપના પણ મોટા બાપુ, એના બાપના બાપ નહીં પણ એના બાપના મોટા બાપુ, એનું નામ હતું દેવવ્રત. તો દેવવ્રતને થયું કે આ મારો ભત્રીજો ગાદી ઉપર બેઠો ને કુંવારો રહી જાય. એટલે એને ખબર પડી કે કાશીના જે રાજા છે એની 3 દીકરીઓનો સ્વયંવર એક સાથે કર્યો છે, કાશી, અંબા અને અંબાલિકા. એટલે આપણા દેવવ્રત તો ઘોડો લઈને પહોંચે છે કે એ હટી જાઓ. 3 હાથ પકડીને રથમાં બેહાડી
દેવદ્રતે લઈ આવ્યા હસ્તિનાપુર અને કીધું કે મારા ભત્રીજા સાથે પરણી જાઓ. એમાં અંબા અને અંબાલિકા પરણવા તૈયાર થઈ, કારણ કે દિલ્હીનું રાજ હતું. પણ કાશીએ ના પાડી કે આઈ લવ સમ વિન અધર મેમ્બર્સ, કે મારો એ કે એક બીજી જગ્યાએ પ્રેમ છે. તો આપણા દેવવ્રત કહે તો તને છૂટ, તારો જ્યાં પ્રેમ છે ત્યાં હું તને મૂકી જાઉં. મહાભારતમાં કથા છે, દેવવ્રત આ કાશી નામની મોટી સૌથી દીકરી એને લઈને પેલા જે એના મંગેતર છે એને ઘરે જાય છે કે ભાઈ આ તારી પ્રેમિકા. ઓલો પુરુષ નાલાયક નીકળો, એને ના પાડી દીધી. એ કે નહીં, હવે હું એને એક વખત કોઈક ઉપાડી ગયો એને ઘરમાં ના રાખું. હવે તમે જુઓ કે એની હાલત કેવી થઈ. એટલે દેવવ્રત કે ચાલો પાછા કે હસ્તિનાપુર. પિતાને ઘરે તો જવાય એમ નહોતું. એની બે નાની બહેનો તો વિચિત્ર વીર્યને પરણી ગઈ હતી, અને આ ત્રીજી. એટલે એ કે હવે ભીષ્મ, આ ભાઈ દેવવ્રત તમે મારી સાથે લગ્ન કરો. પણ દેવવ્રતને એક પ્રતિજ્ઞા લીધી હતી. દેવવ્રતના પિતાનું નામ શાંતનુ અને શાંતનુને બે પત્નીઓ હતી. એકનું નામ ગંગા અને બીજીનું નામ મત્સ્યગંધા. તો ગંગા જ્યારે એને પરણી ત્યારે ગંગાએ કીધું કે તમારી સાથે લગ્ન મંજૂર, બાળક મંજૂર નહીં. ને જો બાળક જન્મ્યો છે તો હું એને ગંગામાં નાખી આવીશ. 1 2 3 4 5 6 બાળકને ગંગા નદીમાં નાખી આવી. એ 7મું બાળક ત્યારે નાખવા જાય છે ત્યારે એના બાપ શાંતનુને એમ થયું કે આ બાળક બચવું જોઈએ. એટલે એની હાથ પકડો તો કે મારે આપણી શરતનો ભંગ થાય છે, આ બાળક તમારું ને હું આવેલી. એ ખરેખર ગંગા જ હતા, નદી સ્વરૂપા જ હતા. એ દીકરો કોણ? દેવવ્રત. પછી દેવવ્રતને પિતાશ્રી બીજાના પ્રેમમાં પડ્યા. જેના પ્રેમમાં પડ્યા એનું નામ મત્સ્યગંધા, અને એને આગલા ઘરથી વ્યાસ નામનો છોકરો જન્મ્યો છે. કૃષ્ણ દ્વામપાયન. આ મત્સ્યગંધાના બાપે કીધું કે હું મારી દીકરી જરૂર આપું, પણ મારા દીકરીનો જ ગાદી ઉપર હક થશે. એટલે દેવવ્રતે કબૂલ કર્યું કે બરાબર તમારી દીકરીના દીકરાનો. તો એ કે એનો બાપ બહુ હોશિયાર હતો, મચ્છીમાર હતો. એ કે પણ તમારો દીકરો થશે, તમે તો યુવરાજ છો. એટલે દેવવ્રત પ્રતિજ્ઞા લે છે કે હું જિંદગીભર કુંવારો રહીશ, નહીં પરણો જાઓ. આવી ભીષણ પ્રતિજ્ઞા લીધી માટે એનું નામ પડ્યું ભીષ્મ પિતામહ. જોયું કેવી રીતે મહાભારત આમ ગુથાતું આવે છે. એ ભીષ્મ પિતામહ. એટલે એની અમને નક્કી ના પાડી દીધી કે મારી તો પ્રતિજ્ઞા છે મારી મા માટે. ઓલીએ તપશ્ચર્યા કરી અને એ તો વેર તો વાળે જ ને. એટલે શું થયું? એ બીજા જન્મમાં દ્રૌપદી જેની દીકરી હતી એ દ્રુપદ રાજાને ઘેરે દીકરા તરીકે જન્મો. એનું નામ શિખંડી.
એ શિખંડીને હાથે ભીષ્મ પિતામહનો વધ થયો. કેવી સરસ કથા છે. મહાભારત એમ કહેવાય છે કે જે મહાભારતમાં છે એ દુનિયામાં બીજે ક્યાંય નથી, અને જે દુનિયામાં છે એ બધું જ મહાભારતમાં છે. ગીતા જેવો ગીતા નામનો ગ્રંથ પણ મહાભારતમાં. વ્યાસજી એના સર્જક છે. ઘણીવાર એમ કહેવાય કે ઋગ્વેદના કરતા કોણ? તો ઋગ્વેદના કરતા કોણ એની આપણને ખબર નથી, કારણ કે ઋગ્વેદના સંકલન કરતા એની જે ઋચાઓ છે એની ગોઠવણી કરનાર સંકલનકાર એટલે કે સંપાદક વ્યાસજી છે. વ્યાસજીએ 4 વેદોનું સંકલન કર્યું. એટલે વેદ, પછી બ્રાહ્મણ ગ્રંથો, પછી ઉપનિષદો, અને પછી ગીતા, અને પછી મહાભારત. તો તમે જુઓ કે હિન્દુ ધર્મની કેવડી મોટી પરંપરા છે. અને એમાં આ શ્રી કૃષ્ણના સમયના વ્યાસ ભગવાનની પૂજા ગુરુ પૂર્ણિમા તરીકે ક્યારેથી શરૂ થઈ? તો કે વ્યાસ પોતે મહાભારતમાં છે એટલે મહાભારત પછી જ પૂજા શરૂ થઈ હોય ને? તો કે ના, એમ નથી, એમ નથી. જેમ ઇસ્લામ ધર્મ, જૈન ધર્મ એ બધા જન્મ પુનર્જન્મમાં માને છે, એવી રીતે ગુરુ વ્યાસ પણ પૂર્વજન્મમાં છે. એટલે વાલ્મીકી રામાયણમાં એવો ઉલ્લેખ મળે છે કે રામ ભગવાને પોતાના ગુરુની પૂજા કરી. તો એનો અર્થ એ કે ગુરુ પૂર્ણિમા શ્રી ભગવાન રામચંદ્રથી શરૂ થઈ. તો ભગવાન રામને કેટલા વર્ષ થયા? આપણા જે સાહિત્ય છે, પુરાણો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદો, એ બધામાં એક વાત સમાન છે કે રામ આ દેશના મુખ્ય માણસ છે, ઇતિહાસ પુરુષ છે. રામથી જ આ હિન્દુઓનો અથવા તો ભારત વર્ષનો ઇતિહાસ શરૂ થયો છે. તો કે તો કૃષ્ણ ક્યાં જશે? તો કૃષ્ણ એના પછી છે. આપણે આજે વિક્રમ સંવતની ગણતરી કરીએ છીએ ને, તો એની પહેલાં ચતુર્યુગ 4 યુગની ગણતરી હતી. તેમાં સત્યયુગ, ત્રેતાયુગ, તો ત્રેતાયુગના અંતમાં રામ જન્મા, અને તે પછી આખો એક યુગ વયો ગયો, અને દ્વાપરના યુગમાં શ્રી કૃષ્ણ જન્મા. એટલે શ્રી કૃષ્ણને 5000 વર્ષ થયા, તો રામને 6000 વર્ષ થયા. તો કૃષ્ણના સમયમાં વ્યાસ ભગવાન જીવે છે, હયાત છે. એની પૂજા 1000 વર્ષ પહેલાં. તો કે ત્યાં માત્ર ગુરુ પૂજા છે, વ્યાસ પૂજા નથી. ભગવાન બુદ્ધ હતા તો એણે શું કીધું? હમણાં આપણે પ્રાર્થનામાં ગાતા હતા કે આત્મદીપો ભવ, તું જ તારો ગુરુ થા. આપણે આજે આપણી જ પૂજા કરવાની છે. આપણે જ આપણા ગુરુ છીએ. ઘણા એમ કે ભગવાન બુદ્ધ તો આત્મામાં માનતા નહોતા માનતા, તો પછી આમાં આત્મદીપો ભવ કેમ આવ્યું? તો કે આત્માનો અર્થ સેલ્ફ થાય છે, જાત. આત્માનો અર્થ સાઉલ નહીં. એટલે તમે તમારા ગુરુ બનો, એનું નામ જ ગુરુ પૂર્ણિમા. અને આ બોધ અને આ પૂજાની શરૂઆત ક્યારથી થઈ? તો કે ભગવાન રામચંદ્રજીથી.
એક બહુ મોટી વાત છે કે રામચંદ્રજીના વખતમાં વિક્રમ સંવંત હતા તો કે ના, વિક્રમ સંવંત નહોતી. તો સપ્તર્ષિ સંવંત હતા તો કે એ નહોતું. તો કે તો રામની ગણતરી કેવી રીતે થાય? તો કે ત્યારે મન્વંતર પદ્ધતિ હતી. મન્વંતર, શિક્ષક મિત્રો, સૌથી પહેલી ગણતરી કાળની મન્વંતર, પછી સપ્તર્ષિ સંવંત, પછી વલ્ભી સંવંત, પછી કળિયુગ સંવંત અને છેલ્લે વિક્રમ સંવંત. અને વિક્રમ સંવંત પછી અત્યારે આપણી પાસે ઈસવીસન, વચમાં હિજરી સંવંત પણ છે. પણ હિજરી સંવંત આપણા દેશના બધા જ રાજ્યોમાં અમલીકરણ નથી બની. એ લખાય છે ખરી, આપણે માનપૂર્વક એ લખીએ છીએ, પણ વિક્રમ સંવંત આખા દેશમાં ચાલે છે. અને એમાંથી પછી આપણે ઈસવીસન શરૂ કરી. તો ભાઈ મન્વંતર એટલે શું? તો કે આપણી કલ્પના એમ છે કે જે મનુષ્ય છે એનો પહેલો પુરુષ મનુ છે. કુરાનમાં એવી કથા છે કે પહેલો પુરુષ આદમ છે. બાઇબલમાં એવી કથા છે કે મૂસા પહેલો પુરુષ છે. જે હોય તે, આપણે મનુથી મનુષ્યની શરૂઆત થઈ એમ કહીએ છીએ. તો મન્વંતર એટલે શું? તો કે મનુથી અંતર. મનુથી કેટલા વર્ષને અંતરે ભગવાન બુદ્ધ થયા? મનુથી કેટલા વર્ષને અંતરે રામ થયા? રામ અને કૃષ્ણ વચ્ચે કેટલો તફાવત? તો કોઈ તો જે જાણકાર ન હોય તો એમ કહી દે કે બે યુગનો પ્રકાર, રામ ત્રેતામાં છે, કૃષ્ણ દ્વાપરમાં છે. પણ ખરેખર આમ ન પણ હોય. દાખલા તરીકે 2024ના ડિસેમ્બરમાં કોઈ ઘટના બની અને 2025ના જાન્યુઆરીમાં બીજી ઘટના બની, તો શું એમ કહેવાય કે બે વચ્ચે 1 વર્ષનું અંતર છે? વર્ષ ફરી ગયું છે, પણ ઓલી ડિસેમ્બરની 31મી તારીખે બનીને અહીંયા જાન્યુઆરીની 1લી તારીખે બની, તો માત્ર 1 જ દિવસનું અંતર થયું. એટલે એમ કે ત્રેતાના અંતમાં રામ છે, પણ દ્વાપરની શરૂઆતમાં કૃષ્ણ હોય તો બેયની વચ્ચે અંતર ના રહીએ. એટલે આપણે અહીંયા બાજુમાં અલિયાવાડા છે ને, એના એક મોટા વિદ્વાન હતા ડોલરાય માકડ, જેણે અલિયાવાડામાં એક ગંગા જળા વિદ્યાપીઠ નામની સ્થાપના કરી છે. અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એના પહેલાં કુલપતિ પણ હતા. એણે ક્રોનોલોજી ઓફ પૌરાણિક ક્રોનોલોજી, ડેટ ઓફ ઋગ્વેદ, એવા 2 પુસ્તકો લખ્યા કે ઋગ્વેદની તારીખ કઈ, આ પૌરાણિક ગણના કેવી રીતે આવી, અંગ્રેજો અને મુસલમાન લેખકો ક્યાં ભૂલ કરી ગયા, એણે કેમ આપણા ઇતિહાસને 3000 વર્ષનો જ કીધો, ખરેખર તો 7000 વર્ષનો છે. અને પછી હવે જે ધોળાવીરા, લોથલ, રંગપુર, રોજડી અને હવે દ્વારકામાંથી જે દરિયામાંથી અવશેષ નીકળ્યા, નરેન્દ્ર મોદી તો દરિયામાં ડૂબકી મારીને એ અવશેષ જોવા ગયા હતા, ખબર છે ને? તમે જોયું હશે. તો એનો અર્થ એ કે એ અવશેષો 7000 વર્ષના છે. તો જે મુસલમાન ઇતિહાસકારો અને અંગ્રેજ ઇતિહાસકારો આપણા ઇતિહાસની જે તારીખ મૂકે છે એ તારીખ બરાબર નથી. એટલે આજે આપણા પ્રબુદ્ધ નાગરિકો ફરીવાર ઇતિહાસ લખવા માટેનો પ્રયત્ન કરે છે. પણ એ જે હોય તે, આપણે તો ગુરુ પૂર્ણિમા સાથે નિસ્બત છે. ગુરુ પૂર્ણિમાનું સૌથી મોટામાં મોટું મહત્ત્વ કોણે આપ્યું? તો કે ગણપતિ બાપાએ. તમે જાણો કે ગણપતિ બાપાની મા પાર્વતી પણ બાપ શંકર નથી. પાર્વતીજીના
શરીરમાંથી જ ગણપતિ ઊભા જન્માશે. એ ગણપતિ એ સ્વયં સન છે, કોઈ એનો બાપ નથી. એટલે શંકરને ખબર નહોતી કે આ મારો દીકરો છે, મારી પત્નીનો દીકરો છે, એટલે એનું માથું કપી નાખ્યું. એટલે પાર્વતી કે અરે 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 આ શંકર તો મારો દીકરો, આ ગણપતિ તો મારો દીકરો હતો. તો કે સોરી, ભૂલ થઈ ગઈ. તો કે કાંઈ ભૂલ ના ચાલે, જીવતો કરો. એટલે શંકર ભગવાન બીજો કોઈ જીવ હોય તો એને ગોતવા નીકળ્યા. તો સામે હાથી મળ્યો, હાથીનું ડોકું કાઢીને આ ધડ ઉપર બેહાડી દીધું. જો અમુક કલાકમાં સર્જરી થઈ જાય તો એ સાચી હોય છે. એટલે ધડ પડ્યું હતું, એની ઉપર ગણપતિનું મસ્તક મૂકી દીધું. એટલે તમે જુઓ ગણપતિના મોટા કાન, સૂંઢ. એટલે એક વિશિષ્ટ દેવતા આપણા સમાજમાં જન્મમાં ઊભા થયા. અને એણે ગુરુ પૂર્ણિમાની શરૂઆત કરી. ઉલ્લેખ મળે છે રામાયણમાં કે રામે ગુરુ પૂજન કર્યું. એટલે આપણે એમ કહી શકીએ કે 7000 વર્ષ તો થયા જ. અને 7000 વર્ષ પછી ધીમે 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 આજે આપણે પુરુષાર્થમાં અષાઢી પૂનમ વિક્રમ સંવત 2081માં ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે. આપણી વચ્ચે ભીમસિંહભાઈ ઉપસ્થિત છે, મોહમ્મદભાઈ ઉપસ્થિત છે, રામસિંહ બાપા ઉપસ્થિત છે, આપણી મા હાજીમાં ઉપસ્થિત છે, હિનાબેન ઉપસ્થિત છે. આપણો પરિવાર આખો અહીંયા છે. અને આપણા દરેક શિક્ષક ભાઈ અને બહેન બધાય ખરેખર પ્રામાણિક ગુરુનો એક રમૂજ વ્યાખ્યા છે કે ન લઘુ ઇતિ ગુરુ, ન લઘુ ઇતિ ગુરુ. જે લઘુ નથી, નાનો નથી, એ ગુરુ છે. તો આપણા શિક્ષકો પોતપોતાનો જે વિષય શીખડાવે છે એ વિષયમાં એ પૂર્ણ છે. એટલે એને ગુરુ વંદના આજે આપણે કરીએ છીએ. ગીતાજીમાં 2 વખત ગુરુ શબ્દ આવ્યા. એક વખત ગુરુ શબ્દ શિક્ષકના અર્થમાં છે. એ બીજા અધ્યાયમાં અર્જુન બોલે છે કે પ્રભુ સામે મારા ગુરુ છે, એની સામે બાણ મારે ક્યાં ચડાવવું? ત્યાં ગુરુ શિક્ષા આપનાર ગુરુ છે, એટલે કે દ્રોણ છે. અને 11મા અધ્યાયમાં ગુરુનામ ગુરુ. શું થયું? ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું. એટલે કૃષ્ણ એકદમ ચકિત, અર્જુન એકદમ ચકિત થઈ ગયા કે પ્રભુ હવે આપણું હતું એ રૂપ પાછું ધારણ કરી લ્યો. અને કીધું કે આપ તો ગુરુના પણ ગુરુ છો. એટલે ગુરુના ગુરુ એટલે ભગવાન પોતે. અને એક વખત ગુરુ એટલે શિક્ષક ગુરુ. આજે આપણે આપણા શિક્ષક ગુરુઓને પ્રણામ કરીએ છીએ. તમે પણ સૌ કરશો. અને કોઈ દી ભૂલ ચૂકે પણ આપણા ભાઈ સહપાઠીઓ તરફ કે ગુરુ તરફ કોઈ દુર્બુદ્ધિ આવી હોય, ખોટું કે ઘસાતું બોલાઈ ગયું હોય, તો આપણે આજે મનોમન ગુરુની માફી માગી લેવાની. ક્ષમા, ખમત ખામણા. આપણા શ્રમણજી હોય તો એમ કહે કે ખમત ખામણા, ભૂલી જાઓ અને માફી માગી લ્યો, જતું કરો. તો આજે ગુરુ પૂર્ણિમા એટલે જતું કરવાનો અવસર છે. આપણા શિક્ષકોની કંઈ ભૂલ હોય તો એ ભૂલ જતી કરવાની છે. અને નમ્ર ભાવે દરેક શિક્ષકને હૃદયથી પ્રણામ કરવાના. એ નબળો હોય કે સબળો, ગુરુ કોઈ દી નબળો હોતો જ નથી. ગુરુ કોઈ દી નબળો હોતો જ નથી. આપણી 8 દીકરીઓએ ગુરુને યાદ કર્યા નૃત્યમાં.
અને વિષ્ણુ ભગવાનમાં આમ સુદર્શન ચક્ર ફેરવું, શંકરમાં આમ વરદ મુદ્રા કરી જુઓ. અને બે સરસ ભજનો, મને તો બે ભજનો બહુ ગમ્યા. એમાં આપણા દીકરાએ જે ભજન ગાયું સંપૂર્ણ રાગમાં બરાબર મર્યાદિત સૂરમાં ગાયું. મને લાગે કે મોટો ભજનીક છે આ છોકરો, બહુ સરસ. તો આપણે આપણી દીકરીઓને બે ભજન ગાનારા આપણા બધાએ શિક્ષકોને હૃદયપૂર્વકના પ્રણામ કરી અને આપણે પ્રાર્થીશું કે અમારી કોઈ ભૂલ થઈ હોય તો હે ગુરુદેવ માફ કરજો અને અમને સારી રીતે વિદ્યા પ્રદાન કરો, એટલે અમે 90%થી વધારે માર્ક લઈ આવીએ. જય સિયારામ. ફરી એકવાર જોરદાર તાળીઓથી દાદા છે એમનો આભાર માનીએ. ગુરુ પૂર્ણિમા છે એ શા માટે ઉજવાય છે એમના માટે એમને વાત કરી. એક 11 વર્ષનો નાનકડો છોકરો, નામ એનું ડુંગર ભરવાડ, અને એને ભગવાન કૃષ્ણને ગોતવા હતા. એ કે મારો ઠાકર ક્યાં છે, ઠાકર ક્યાં છે. તો થોડોક એને બહુ બુદ્ધિ કામ ન કરે કે ભગવાનને મેળવવા શું કરું. તો એમાં કોઈ અળવિતરો માણસ હતો ને એને કીધું કે જા બાજુમાં એક ગૌશાળા છે, ત્યાં ભીમપુરી બાપુ રીએ, એની પાસે જાય કે ત્યાં ઠાકર દરરોજ આવે છે. તો ત્યાં જઈ અને એમને કીધું કે મારે ઠાકર છે ને એને મળવું છે. ઠાકર એટલે ભગવાન કેવો છે. તો ઓલો બાપુ સમજી ગયા કે આને કોઈએ મોકલો છે કે જા ત્યાં. તો એને એમ કીધું કે તું અહીંયા આવી અને આ ગૌશાળામાં સેવા કર. તો એ સેવામાં લાગી ગયો. એટલી સેવા કરે કે એના માથામાં છાણ ઉપાડતા ઉપાડતા જીવડા પડી ગયા. અને જીવડામાં એ છે ને એ કે લોટ નાખું, એ કે એટલે એ જીવડા છે ને એ લોટ ખાઈને મારા માથાને ન ખાય. તો સમય જતા એક વખત ગુરુ ખારા થઈ ગયા. કે તું શું કે ઠાકર ઠાકર કરતો જાય, કે કૂવામાં જા ત્યાં ઠાકર હે. ત્યાંને તો એમ કે આ હશે એટલે એ ઠેકડો મારવા જાય. જેવો પાણી પાસે પહોંચે ને ત્યાં એને ભગવાન પકડી લે છે. તો ઓલો પૂછે કે કોણ છો? તો કે હું જ તારો ઠાકર છું. તો એ કે હું ન માનું, ભગવાન સાક્ષાત આવ્યા છે, કૃષ્ણ આવ્યા છે, છતાં હું કહે કે હું ન માનું. તો એ કે કોણ કહે કે તું માન ઠાકર છે? જો મારા ગુરુ કહે ને તો એ કે હું માનું કે આ સાચો ઠાકર છે. તો વિચાર કરો એના જીવનમાં એને ગુરુનું કેટલું મહત્વ હશે. તો ભગવાન કૃષ્ણ કે બોલાય જા. તો ઓલો કે એમ વિશ્વાસ ન કરો. એ કે તો ભગવાન ઠાકર કૃષ્ણ છે એને જાડવા રે બાંધ્યા. અને એ કે મને ખબર છે કે તું એ કે વયો જા ભગવાનને કહે, તારો વિશ્વાસ કરવા જેવો નથી. જશોદા માએ તને બાંધ્યો હતો. તો ગુરુએ જોવે તો ઓહો, એ કે હું 24 વર્ષથી આ તપ કરું પણ મને કોઈ દી ઠાકર ન મળ્યો, ત્યારે આ મળ્યો. અને ત્યારે એના જે ડુંગર ભરવાડ છે એને એક સાખીની રચના કરી. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ અને ગોવિંદ, ગોવિંદ કહેતા ભગવાન ઠાકર, કિસકો લાગુ આ બેમાંથી કે હું કોને પગે લાગુ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવ આપકી, એટલે કે હે ગુરુદેવ તમારી બલિહારી છે કે ગોવિંદ દિયો બતાય, કે ભગવાન છે ગુરુ દ્વારા મને ગોવિંદ મળ્યો છે. તો આપણે ગુરુ પૂજન કરીએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. હે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ. હે ગુરુ બિન સંશય ન મિટે, ભલે વાંચો ચારો વેદ. કાગા સબ તને ખાયો કે ચુન ચુન ખાયો માં, પર મોરે દોને નું મત ખાયો. મોહે ગુરુ મિલન કી આસ. હે જી મને જીણો જીણો નાદ બડા.
गुरुजी